વડોદરા જિલ્લા એલસીબીએ શાકભાજીની આડમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યના પીઆઈ કે આર સિસોદિયાએ પોતાના તાબાના અધિકારીઓને વધુમાં વધુ ભારતીય બનાવટના વિદેશી શરાબ અને અન્ય નશાકારક વસ્તુઓને પકડી પાડવા સૂચના આપેલ હોય પીએસઆઈ એસ.જે. રાઠવા એલસીબી અને ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। પોલીસને મળેલી બાતમીને આધારે બોલેરો પિકઅપ ગાડીમાં લીલા શાકભાજીની આડમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરી ડભોઈ બોડેલી રોડ પર વીઘા પાસે એચપી પેટ્રોલ પંપ પાસે બોલેરો પિકઅપની તપાસ કરતા 2 ઇસમો ઝડપાયા, જેની તપાસ કરતા ગૌરવ ભેરસિંહ ચૌહાણ રેજાદપુર કઠીવાડા તાલુકા અલીરાજપુર મધ્યપ્રદેશ અને પિન્ટુ લાલુ ચૌહાણ રહેઠાણ ઇન્દરસિંહ ચોકી અલીરાજપુર મધ્યપ્રદેશની ઝડપી પૂછતાછ કરતા ગાડીમાંથી શાકભાજીની આડમાં વિદેશી દારૂની કુલ પેટીઓ 135, જેમાં ક્વાર્ટરિયા બિયર ટીન 4800 નંગ, જેની કિંમત ₹6,32,280, મોબાઈલ 2 નંગ 60,000, અંગ ઝડતીના 1700, લીલા શાકભાજીના 40,000 અને બોલેરો પિકઅપની કિંમત 8 લાખ એમ કુલ મળીને 15,34,480નો મુદ્દામાલ ઝડપી ડભોઈ પોલીસને સોંપેલ છે। ભારતીય બનાવટના વિદેશી શરાબની ગાડી ચાંદપુર ખાતેથી રાજસ્થાની ડાબા પાસેથી આવેલ જે વેગા ચોકડીથી થાનસિંહ કિરાડ રહેઠાણ એમપી આગળ લઈ જનાર હોવાની વિગતો બહાર આવી છે અને હવે ડભોઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે।